નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઘઉંના પાકમાંથી વધારે ઉત્પાદન મેળવવા માટે પિયતનું યોગ્ય આયોજન કરવું ખૂબ જ જરૂરી છે। ઘઉંને પાણીની નહીં પણ જરૂરી ભેજની જરૂર હોય છે। આ માટે નીચે જણાવેલ 6 કટોકટીની અવસ્થાઓએ અચૂક પિયત આપો, જેથી ભેજની ખેંચ ન પડે। સૌપ્રથમ મુકુટમૂળ અવસ્થા, જે વાવણી પછી 18થી 21 દિવસે હોય। ત્યારબાદ ફૂટ અવસ્થા, જે 37થી 40 દિવસે આવે। ત્યારબાદ ગાભે આવવાની અવસ્થા 50થી 55 દિવસે, ફૂલ અવસ્થા 60થી 65 દિવસે, દૂધિયા દાણા અવસ્થા 75થી 80 દિવસે અને છેલ્લે પોંક અવસ્થા, જે 90થી 95 દિવસે આવે। ખેડૂત મિત્રો, ધ્યાન રાખો, કોઈપણ એક અવસ્થાએ પિયત ચૂકી જવાથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે। દાણાનો ચળકાટ વધારવા અને પોટિયાપણું ઘટાડવા માટે છેલ્લું પિયત પોંક અવસ્થાએ 90 દિવસે આપી દેવું। જો ઓછા પાણીની સગવડ હોય તો આ રીતે પિયત આપો, જેમાં 1 પિયત આપવું હોય તો મુકુટમૂળ અવસ્થાએ, 2 પિયત આપવા હોય તો મુકુટમૂળ અને ફૂલ અવસ્થાએ, ત્યારબાદ જો 3 પિયત આપવાનું થાય તો મુકુટમૂળ, ફૂલ અવસ્થા અને પોંક અવસ્થાએ। વધુ માહિતી માટે કૃષિ પ્રગતિ વોટ્સએપ અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।